ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, હવે તો ધીમે ધીમે બધી તૈયારી થઈ રહી છે. ટૂંક જ સમયમાં આપણું શોરૂમનું ઓપનિંગ થવાનું છે. એટલે આપણે તો એટલા બિઝી છે ને, આમથી આમ એટલે મોર્નિંગ થઈ ગયું છે ને. અત્યારે સન્ડે છે એટલે મેં વિચાર્યું કે આજે બહુ બધા કામ હતા, એટલે શેઝવાન રાઈસ બનાવવાના છે. તો આપણે પહેલા શેઝવાન રાઈસની બધી તૈયારી કરી લઈએ. તો ચલો બતાવું તમને કેમ શેઝવાન રાઈસ બનાવવાની છે. હવે આપણે આની અંદર છે ને ઓનિયન નાખશું. પછી આને છે ને ધીમા ગેસ આપણે થોડીક વાર શેકાવા દેવાનું, આખી સતળી જાય. એ છે ને સતળાઈ ગઈ છે એટલે એમાં હવે ગાજર એડ કરી દેવાના, પ્લસ આ કેબીજ. અને હવે આપણે એમાં આ મસ્ત મજાના વટાણા હવે બધાનું મિક્સ કરી લેવાનું. બધું વેજીટેબલ આપણું સતળાઈ ગયું છે. હવે એમાં છે ને આપણે આદુ નાખી દેશું. પછી એમાં આપણે આ કેપ્સિકમ એડ કરી દેવાના. હવે બધાનું મિક્સ કરી લેવાનું. આ મસ્ત બધું જો એકદમ સતળાઈ ગયું. હવે આમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું, તમારા ઘરમાં જેટલું ખાતા હોય એટલું. હવે મિક્સ કરી લેશું. અને હવે એડ કરીશું આપણે રેડ ચીલી પાવડર. મસાલો જે આપણે પાણી જોડે એડ કર્યો તો એ હવે આમાં નાખી દેવાનો અને 10 મિનિટ સુધી આને રહેવા દેવાનું છે. એટલે આનો ટેસ્ટ એકદમ વેજીટેબલમાં બેસી જાય. તો છે ને મસ્ત મજાના જો ચડી ગયા છે. હવે આપણે આમાં એડ કરશું રાઈસ. રાઈસને એડ કરી દીધા ને હવે આનું મિક્સિંગ કરી લેવાનું. મિક્સિંગ એવી રીતના કરવાનું કે રાઈસ આમ વ્હાઈટ નો દેખાવું જોઈએ, બધામાં કલર એકદમ મસ્ત ચડવો જોઈએ. 2 ટેબલ સ્પૂન જેટલો સોસ એડ કરવાનો આપણે. જુઓ હવે આનું મિક્સઅપ કરી લેવાનું. પેલા આપણે છે ને લીલી ડુંગળી છે ને એ છાંટી દેવાની. હવે મિક્સ કરવાનું છે ઉપર. હવે છે ને રાઈસને આપણે 10 મિનિટ જેટલા ચડવા દેવાના છે. બરાબર, આપણા રાઈસ થઈ ગયા છે ડન. હવે એમાં મસ્ત મજાની કોથમરી એડ કરવાની છે. આના વિના તો સ્વાદ નહીં. જુઓ હાઉઝ ઇટ, કેવું લાગે છે? જો ગાઈસ રાઈસ ડન થઈ ગયા છે ને. હવે આની ઉપર આપણે ચીઝ ખમણશું, કેમ કે અમે ચીઝી લવર છીએ. રાઈસ તો બનતા રહે. હું આવી ગયો ઘરે, મસ્ત રાઈસ ખાવા. આ રાઈસ ખમણે આવી રીતના રાઈસ ખમણે અને ચીઝ ખમણસ તું. આપણા મસ્ત મજાના શેઝવાન રાઈસ બની ગયા. આ માણસને જો જમવાની ઉતાવળ તો જો કેજો કેવું બન્યું. ઊંચું તો જો સરસ બન્યું. અમારા શેઝવાન રાઈસ જોડે છે ને બ્રેડ અને છાશ બે આવે. સિરિયસલી ગાઈસ, તમે જો આ શેઝવાન રાઈસ ઘરે બનાવશો ને તો તમને બહારના તમે શેઝવાન રાઈસ ભૂલી જશે. તો ગાઈસ અત્યારે અમે લોકો મંદિર લેવા માટે આવ્યા છે ભગવાનનું. કેટલા બધા મંદિર છે, કન્ફ્યુઝન છે કે કયું લેવું. આ મને ગમ્યું હતું પણ આ છે ને બહુ ટકે નહીં, એટલે હવે જોઈએ છે કયું લઈએ છે. અને પછી મંદિર લઈ લીધું અમે. અહીંયા થાય છે પેનનું ફિટિંગ. ગાઈસ હું આવી ગઈ છું શોરૂમ અત્યારે. હવે આપણે શૂટ કરવાનું છે અહીંયા. પણ જો પાછળ થોડુંક કામ થાય છે, એટલે એ થોડીક વારમાં પતી જાય ને પછી આપણે વિડીયો શૂટ કરીએ. ફાઇનલ જો પંખા ફિટ થઈ ગયા છે. હવે એક જ થયું. હું તો જાણે એમ બોલું છું કે કેટલા બધા થઈ ગયા. કોણ આવ્યું? બધા કહે કે આ કોણ છે? તો ગાઈસ અમારા ભાભી છે. કોઈ દી જોયા ને આ જોઈ લ્યો. આ સેટ જોઈ લ્યો. આવું એકમત ગુજરાત બને ભારત સરકાર. શું કે તારે શું હાલે કરીના ભાભી? એકદમ જોરદાર. કેવું જોરદાર? સુરતી હો, સુરતી લાલા જોરવા. જો ગાઈસ કેટલી મહેનત ચાલી રહી છે. દેખાય નીલ આવે સામેથી. આ લાકડા પાછળ ગાઈસ અમારા બહારનું લોકેશન જોવો તમે. હર્યું ભર્યું લોકેશન છે અમારા બહારનું. અહીંયા
કાચના દરવાજાનો જો સાઈઝ નીવડાઈ રહ્યા છે. ઇન્ટરવ્યુ કઈક અલગ પ્રકારનું છે. આ શેનું હોય છે? તમને કોઈ ખબર હોય તો કમેન્ટ કરો. મોટર નંબરની બેસીસ નંબર આવે. અહીંયા પપ્પા ચેક કરે છે બરાબર કામ કર્યું છે કે નહીં એવું. તો ગાઈસ તમે લોકો જમવા આવી ગયા તો બહુ જ ભૂખ લાગી હતી એટલે અમે ઓર્ડર કરી છે ચાઇનીઝ ભેળ, ગાર્લિક ઢોસા. આવી જો ભાભીને તો એટલી ભૂખ લાગી ને કે હું તમે વિડીયો જલ્દી લઈ લ્યો કે મારાથી કંટ્રોલ નથી થતું. ચલો ગાઈસ જમવા. શું કરો છો તમે? હે ભાભી નવડા બેઠા બેઠા કીધું હું કરું સ્ટીકર ઉખેડો. હજી આમાં ઉખેડવાના બાકી છો. 5 મિનિટમાં બધા ઉખડી ગયા. ઠીક છે. હલકું વળો. ખુરશી એક બેઠું છે ને. એમ તો ભાગે ખુરશી લેવા મને જે બપોરામાં તૂટ્યો. એ વાત લાગે. જોજો હરકું. ધરતી દિવાલથી દૂર. ભાભી ચિપ્સ જ ખાલી ચિપ્સ જ ખાલી ચિપ્સ માં જ ભેગું થાય. એય તું તો ખાવાનું નથી. મારી મહેનત જુઓ ગાઈસ. ઓહો એ આ મારા ફોન પસીનાની મહેનત છે. હવે એને ઢોસા ચાઇનીઝ ભેળ ખાધી એટલે અમે બચાવીએ છીએ. તો બહુ ફરી રીતે લાવ ઝૂમ કર. હે ને આમ તો હાલો કામ કરો. બહુ થઈ ગયું. હાલો ફટાફટ બાર. જો ગાઈસ નીલ અહીંયા છે ને બેનર સેટ કરે છે. બતાવું તમને બેનર. જો ગાઈસ જે લોકો ઓપનિંગ ના દિવસે બુકિંગ કરાવશે એમને 3100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. હે ને નીલ? કમિંગ સૂન ગાઈઝ. મળીએ આપણે બહુ જલ્દી. કેવું મસ્ત લાગે છે. ઓ ગાઈઝ મસ્ત મજાની ક્લીન થઈ ગઈ છે. અલ્યો તો ભાભી જરાક પકડો તો વિડિયો ની ફ્રેમ નથી આવતી. સો ગાઈઝ અત્યારે પોતું થઈ ગયું છે. કચરા પોતાનું થોડું ઘણું કર્યું છે. તો હજી મિનિમમ અહીંયા આપણે 3 થી 4 વાગે કરવું પડશે ત્યારે આ જાશે. જો અત્યારે આવી સિચ્યુએશન છે અને અત્યારે રાતના વાગ્યા છે 12. હવે બીજું બધું કામ આપણે કાલે કરશું. બરાબર? તો અત્યારે જો ગાઈસ તમને અમારા આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. હવે આપણે 100 કે માં થોડાક જ બાકી છે યાર. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે ચલો બાય.